આસોટના પાંજરોલી ગામના ખેડૂત પુત્રએ દુબઈમાં એશિયન પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સમાજ તેમજ હાંસોટ પંથકનું નામ રોશન કર્યું હતું. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામમાં ખેડૂત પુત્ર શ્રેયાંશ પટેલે દુબઈમાં જાન્યુઆરી માસમાં યોજાયેલી એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 52 કેટેગરીમાં 150 કિલોગ્રામમાં પાકિસ્તાન, ઈરાન, શ્રીલંકા, અફઘાનિસ્તાનના ખેલાડીઓને ટક્કર આપી ગોલ્ડ મેડલ હાંસલ કરતા દેશ, ગુજરાત અને ગામનું ગૌરવ વધાર્યું છે. તેનું આજે ગામમાં પરત આવતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામના ખેડૂત પુત્ર શ્રેયાંશ પટેલે દુબઈમાં જાન્યુઆરી માસમાં યોજાયેલ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 52 કેટેગરીમાં 150 કિલોગ્રામમાં પાકિસ્તાન, ઈરાન, શ્રીલંકા, અફઘાનિસ્તાનના ખેલાડીઓને ટક્કર આપી ગોલ્ડ મેડલ હાંસલ કરતા દેશ, ગુજરાત અને ગામનું ગૌરવ વધાર્યું છે. તેનું આજે પોતાના ગામમાં પરત આવતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું, જેથી ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા દુબઈ ખાતે ગત 27 અને 28મી જાન્યુઆરીના રોજ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી કરવામાં આવી હતી. આ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન, શ્રીલંકા, ઈરાન, અફઘાનિસ્તાન, ઈરાક સહિતના દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં શ્રેયાંશ પટેલે 52 કેટેગરીમાં 150 કિલોગ્રામ વજન ઉચકીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. શ્રેયાંશે ગોલ્ડ મેડલ હાંસલ કરતા પરિવાર સહિત ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. જ્યારે આજે તે દુબઈથી પોતાના વતન પાંજરોલી ગામે પરત આવતા સમસ્ત ગ્રામજનોએ પુષ્પવર્ષા અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું.